નવી આશા, નવી ઉર્જા અને આંખોમાં નવા સપના લઈને જોડાયેલા મુંબઈ સમાચારના દરેક વાંચકો અને દર્શકોનું અંગ્રેજી વર્ષ 2026ના આજે પ્રથમ દિવસે એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું। આજના ખબરોના ખબર અંતરની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો જોઈ લઈએ આજના મહત્વના સમાચાર। મુંબઈમાં મેઘરાજાએ નવા વર્ષનું સ્વાગત કર્યું। દેશના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી। ગુજરાત સહિત રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી, પહાડોમાં હિમવર્ષા। એલપીજી ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો ઝીકાયો। જાન્યુઆરી 2025થી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરમાં ભાવમાં વધારો કર્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹111નો વધારો કર્યો છે। જોકે 14 કિલોગ્રામના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડર ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। ગુજરાતમાં એસટીના ભાડામાં પણ વધારો। આજથી ગુજરાત એસટીના ભાડામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે। 9 કિલોમીટર સુધીની મુસાફરીમાં કોઈ ભાવ વધારો નથી કરાયો। આજથી અમદાવાદમાં ફ્લાવર શો અને શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ સપ્તકનો પણ પ્રારંભ। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ થશે અને સંગીત પ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવા વિશ્વના સૌથી લાંબા શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ સપ્તક સંગીત સમારોહનો આજે 1 જાન્યુઆરીથી ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે। મિત્રો, જો આપ અમારી ચેનલ પર નવા છો તો હમણાં જ અમારી આ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અમારી તમામ અપડેટ આપને મળે સૌથી પહેલાં। અને હા, અમારી ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે આજનું મુંબઈ સમાચારનું પેપર વાંચી શકશો। ખબરોના ખબર અંતરની શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચાર અખબારથી। તો પ્રથમ પાને મુંબઈ સમાચારે નવા વર્ષને વેલકમ અને 2025ની સિદ્ધિઓ અંગેનો અહેવાલ છાપ્યો છે અને ફ્રન્ટ પેજ પર ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ખાતે કરાયેલી રોશની અને આતશબાજીની તસવીર જોવા મળશે। આ સાથે મુંબઈ મહાનગરપાલિકાને લાગતા ઘાટકોપરના સમાચાર આપવામાં આવ્યા છે। આ અહેવાલમાં ઘાટકોપર મત વિસ્તારમાં મૂળ ભાજપી ઉમેદવારોને નહીં પરંતુ બહારથી પક્ષમાં આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તેનો અહેવાલ છાપવામાં આવ્યો છે। મિત્રો, આ સાથે 2026માં પણ ચાંદીની જ બોલબાલા હશે તે અંગેના અહેવાલ છપાયા છે। ત્યાર પછી જોઈએ અમેરિકા બાદ હવે ચીન પણ ભારત પાકિસ્તાનની લડાઈ અટકાવવાની ડંફાસમાં કૂદ્યું છે। આ સાથે જ ફરીદાબાદમાં ગેંગરેપ સહિતના મહત્વના સમાચારો પ્રથમ પાનું ભરેલું છે। મિત્રો, હવે વાત કરીએ આજના ભરત ભારદ્વાજ દ્વારા આપવામાં આવેલા લેખ એક્સ્ટ્રા અફેરની। તો તેમાં પણ ચીનની જશ ખાટવાની વાતને લઈને લખવામાં આવ્યું છે। બાજુમાં પંચાંગ અને આ લેખની નીચે બીજા પાને છે અનવર અવલિયાણી દ્વારા ક્રોધની કુટેવ અને દુઃખમાં ધૈર્યનો આસાન નુસ્ખો શું છે તે મુખબિર ઇસ્લામ કોલમમાં લખવામાં આવ્યો છે। મિત્રો, હવે આગળ આજની મુંબઈ સમાચારની વિશેષ વાંચન સામગ્રી વિશે વાત કરીએ તે પહેલાં જોઈ લઈએ આજના અન્ય અગ્રણી અખબારો। ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરે પણ નવા વર્ષને વધાવતા સિડનીની તસવીર સાથેના સમાચાર પહેલા પાને છાપ્યા છે। દરેક અગ્રણી અખબારોમાં ગયા વર્ષના લેખાજોખા અને વિવિધ મહત્વના સમાચારોને મોખરે રાખ્યા છે। મિત્રો, હવે ફરીથી આવીએ આપણા પોતાના મુંબઈ સમાચારના ત્રીજા પાને, જેમાં મહાનગરપાલિકાનું મહાસંગ્રામ અંતર્ગત આપને વાંચવા મળશે મુંબઈ મહાનગરપાલિકાને લાગતા અહેવાલો। મુંબઈ સુધરાઈની ચૂંટણીની દરેક નાની મોટી અને એક્સક્લુઝિવ વાત આ પાને કરવામાં આવી છે। હવે વાત કરીએ આજના વાંચન વિશેષ પૂર્તિની પુરુષ વિશે। ઈશાન ખટ્ટરના તાજેતરના ઇન્ટરવ્યૂનો એક કોટ પુરુષને પુરુષ કેમ થવું એના કરતાં પુરુષને સ્ત્રી કેમ ન થવું એ શીખવવામાં આવે છે। આ કોટને લઈને મેલ મેટર્સમાં અંકિત દેસાઈ દ્વારા સ્ત્રી ન બનવાની જીદમાં ખોવાતું પુરુષત્વ વિશે સુંદર લેખ લખવામાં આવ્યો છે। તેની બાજુમાં કૌશિક મહેતા દ્વારા પત્નીઓને બધું કઈ રીતે યાદ રહે છે તેના પર સુંદર લેખ આપવામાં આવ્યો છે। ત્યારબાદ નીલા સંઘવી દ્વારા વડીલોએ આત્મનિર્ભર બનવું પડશે તે શીર્ષક હેઠળ લેખ લખવામાં આવ્યો છે। મિત્રો, પુરુષ બાદ આજની વાંચન વિશેષ સામગ્રી લાડકીમાં કથા કોલાજમાં અભિનેત્રી મધુબાલાનીએ વાત આગળ વધારતા કાજલ ઓઝા વૈદ ભાગ 11મો રજૂ કરે છે। ત્યારબાદ લાફ્ટર આફ્ટર ઉડાન કોલમ પણ વાંચવા જેવી છે। આજની ફેશન કોલમમાં લગ્ન સિઝન માટે રેડી છો શીર્ષક હેઠળ ખુશ્બુ મૃણાલિની ફેશન પરનો સુંદર લેખ લખે છે તે ખાસ વાંચવા જેવો છે। પ્રથમ મહિલા કુલપતિ હંસા મહેતા પરનો વિસ્તારથી લખાયેલો લેખ આજે રાજેશ યાજ્ઞિક દ્વારા વિશેષમાં લખવામાં આવ્યો છે। ત્યારબાદ ફનવર્લ્ડમાં વિવિધ કોયડાઓ, ક્વિઝ અને માઇન્ડ ગેમથી આજની લાડકી પૂર્તિ સમાપ્ત થાય છે। મુંબઈ સમાચારના 8મા પાને રમત જગતના સમાચાર, જેમાં સારા તેંડુલકરની ગોવાની ટ્રીપમાં બિયરની બોટલવાળી વાયરલ વિડીયો ક્લિપ વિશે પણ અહેવાલ આપવામાં આવ્યો છે। 8મા પાને સ્પોર્ટ્સ ન્યૂઝ સાથે દેશ વિદેશના સમાચાર પણ આપવામાં આવ્યા છે। 9મા પાને વેપાર વાણિજ્યના સમાચાર સાથે ગુજરાતના મહત્વના સમાચાર પણ આપવામાં આવ્યા છે। મિત્રો, આપને જણાવી દઈએ કે આપને મુંબઈ સમાચારની સૌરાષ્ટ્ર કચ્છ આવૃત્તિ પણ પેપર સેક્શનમાં વાંચવા મળશે। મુંબઈ સમાચારના છેલ્લા પાને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લાગતા
શહેરના મહત્ત્વના સમાચાર છે. સાથે ફોટોગ્રાફર અમય ખરાડે દ્વારા કચકડે કંડારવામાં આવેલી 2026ના સૂર્યોદય સાથે બે મોરની તસવીર અત્યંત સુંદર છે. મિત્રો, આપને જણાવી દઈએ કે મુંબઈ સમાચાર દરેક ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે. તો લાઇક કરો, શેર કરો અને અમને ફોલો કરો. ખબરોના ખબર અંતરમાં આજે આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. અને હા, જોતા રહો, વાંચતા રહો મુંબઈ સમાચાર. મુંબઈ સમાચાર પરિવાર તરફથી દરેક વાચક અને દર્શક મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ. હેપી ન્યૂ યર.